અમદાવાદમાં બે યુવકોને અડફેટે લેનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો છે। કણભા પોલીસે ગોપાલ પટેલ સામે ગુનો નોંધ્યો છે। પોલીસે કાર ચાલક ગોપાલની ધરપકડ કરી છે। ઘટના સ્થળે પોલીસ કાફલો તૈનાત છે। પૂછપરછ અને કોઈ એના ઈ ચલાન બન્યા હોય કે ટ્રાફિકના ભંગ અંગેના કોઈ એના ચલાન બન્યા હોય તો એની વિગતોની ચકાસણી હાલ ચાલુ છે। કારણ કે અન્ય જિલ્લામાં પણ બન્યા હશે તો એની પણ અન્ય જિલ્લા અથવા તો અમદાવાદ સિટીમાં કોઈ એવા ગુના બન્યા હોય અથવા એના નામ પર ઈ ચલાન ખૂબ નીકળ્યા હોય કે એને ડ્રાઈવ કરતી વખતે વારંવાર બેદરકારી ભરી અથવા તો ટ્રાફિક નિયમના ભંગની કોઈ હરકત કરી હોય તો એની વિગતો પણ અમે શોધી રહ્યા છીએ અને એને પણ આ ગુનાના કામે સામેલ રાખવા ચોક્કસપણે તજવીજ કરવામાં આવશે। આ બાબતે પણ હાલ જે પ્રાથમિક વિગતો મળી છે એમાં એવું જણાવવામાં આવેલ છે, પરંતુ એની તથ્યાત્મક તપાસ અને ગાડીની જે કન્ડિશન છે, ગાડીમાં તે વખતે મ્યુઝિક ચાલુ હતું કે કેમ એની પણ વિગતો અને એના પુરાવાલક્ષી તથ્યો હાલ અમે ચકાસી રહ્યા છીએ। कणभा पुलिस स्टेशन जो कि अहमदाबाद रूरल की हद में है, उसमें एक गुना दाखिल किया गया है। तारीख 1 दिसंबर को देर रात को ये गुना दाखिल किया गया है, जिसमें कि बीएनएस की कलम 105, 281, 125B और इसके अलावा एमबी एक्ट 177, 184 के तहत एक गुना दाखिल किया गया है, जिसमें कि ये लिखा गया है कि कणभा पुलिस स्टेशन की हद में एक તો કણભા પોલીસે આરોપીની અત્યારે ધરપકડ કરી લીધી છે। ઘટના સ્થળે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। અમદાવાદમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકારની ઘટનાઓ અત્યારે ઘટી રહી છે। વધુ એક વખત એક આરોપી કે જે રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો, કાર ચાલકે બેફામ કાર દોડાવી અને સામે જે સાચી દિશામાંથી જે બે એક્ટિવામાં લોકો આવી રહ્યા હતા તેને અડફેટે લેતા તેમનું મૃત્યુ થયું છે।